श्री गोवर्धन नाथ की जय। वल्लभाधीश की श्याम जय। सुंदर श्री अमने महारानी जी की श्री जय। भागवत भगवान की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। બે ક્ષણ ભગવદ નામ અને પછી પ્રારંભ કરીએ। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कार्य। कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे कृष्ण कन्हैया लाल लाल की श्री जय। गोवर्धन नाथ की श्री जय। भागवत भगवान की जय। विराजमान श्रद्धेय पूज्य श्री यदुनाथ जी दादा भाई परमात्मीय एवं आ समग्र आयोजन सूत्रधार अमरा केजे शाह एमनो परिवार समग्र मनोरथी परिवार समग्र भागवत सत्संगनी समिति परमात्मीय अमरा योगेश भाई विराजमान भूदेवगण दाहोद थी विशेष रूपे उपस्थित अमरा शास्त्री जी एवं गाम गाम थी आवेला सर्व वल्लभीजनों पूर्व में भ्रमर गीत की सुंदर चर्चा अपने श्रवण करी रहा था। पत्र थी लईने प्रपत्ति सुधीनी ये यात्रा ब्रह्मा पड़ेला उद्धव ने भ्रमरना माध्य थी ब्रह्म सुधी पहोंचाडवानी आ यात्रा अद्भुत रीते वर्णन જ્યારે પૂજ્ય શ્રી યદુનાથજી દાદાભાઈ કરી રહ્યા હતા મને એમ થતું હતું કે મારો વારો ના આવે તો સારું, કારણ કે જે રીતે ભ્રમર ગીતનું આપણે બધા રસપાન કરી રહ્યા હતા એમ થાય કે આ ઉદ્ધવજીનો ભાવ એટલે સુરદાસજીએ કહ્યું ને કે ઊધો સુધો ભયો। सूरदास जी ने कहा ये जो ऊंधा था वो सीधा हो गया, समझ जे ऊंधी थी, कारण के ज्यां सांभळवा जेवुं होय त्यां बोलवानुं न होय। उद्धवजी गोपीजनों पासे गया संभळाववा माटे, अरे एमना मुखे तो श्रवण करवानुं होय। ऊधो सुधो भयो अने भक्तिना रंगे रंगाया। अद्भुत चर्चाओं भ्रमर गीतनी तो एक 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 प्रसंगों ने આપણે શ્રવણ કરતા કરતા આ ભ્રમર ગીતનું માધ્યમ આપણું મન માનો ભ્રમર બની જાય
અને પ્રભુના મુખ કમલ પર જેમ ભ્રમર કમલ પર બેસીને રસપાન કરતો હોય એમ આપણે બધા જ આપણું મન ભ્રમર બની આ સત્સંગના રસનું રસપાન કરે છે. સમય તો કેવો સરે છે આપણે બધા જ અનુભવીએ છીએ. કાલે જ ગંગાજીનો પ્રવાહ રાતના જોતા હતા ત્યારે જોતા જોતા એ જ વિચાર આવ્યો, કેવો પ્રવાહ તેજ જાય છે. બસ જીવનનો સમય પણ આવો જ જાય છે. ક્યાં સમય વહી જાય અને વહેલો પ્રવાહ ક્યાં પાછો આવે છે. આ તો વહેતા પ્રવાહમાં ડૂબકી લગાવી લીધી, એણે લગાવી લીધી અને રહી ગયા. એમ સત્સંગનું પણ આમ જ છે. આ સત્સંગની ગંગા પર આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો નખરે 84 નો મારો રે પડે મને મોહન મળે. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો આવો સમય, આવા સુયોગો, આવી ભગવત ચર્ચાઓ ફરી ફરીને ક્યાં મળે છે. આ તો સંજોગ થયા અને જેણે તક ઝડપી લીધી એણે ઝડપી લીધી. આ તો જીવનભરનું ભાથું ઘણીવાર હોય છે. અને હું તો મારો અનુભવ કહું, કેટલા લોકોને ખરેખર કે જે ભાઈ આ ઋષિકેશમાં આવીને કેટલા લોકોના જીવન પરિવર્તિત થતા મેં જોયા છે. જે ભગવાનમાં નહોતા માનતા, ખાલી તમારા શરમે ને સંબંધે આવેલા એ લોકો પણ સેવા કરતા થઈ ગયા છે. એટલા બધાને મેં પરિવર્તિત થતા જોયા છે આ ઋષિકેશની કથાના માધ્યમ. તો આ એક દિવ્યતા છે સત્સંગની. અને એમાં પણ પૂજ્ય શ્રી યદુનાથજી દાદાભાઈની વાણી હોય. અમે પણ એમની પાસે બધું શીખેલા છે, એટલે એમની વાણીનો જ્યારે લાભ મળતો હોય અને પાછું એમના પછી તરત બોલવાનું આવે તો આ તો એમ થાય કે જાણે વિરાટ કોહલી બેટિંગ કરીને ગયો પછી આપણો વારો આવતો. પણ આપણે તો થોડા રન બાકી હોય એમાં પ્લેટ કરીને એક રન કરીને મેચ જીતાડી જવાનું. પણ આપના પછી તુરંત બોલવું. પણ ઉદ્ધવજીની આ દિવ્ય વાણી કે જે ગોપીઓની શ્રવણ કરી ઉદ્ધવજીએ, અને ઉદ્ધવજી ભક્તિના રંગે રંગાયા અને છેલ્લે ગાથા ગાઈ વ્રજભૂમિની. વ્રજનો આ વાસની આકાંક્ષા કરી છે અને એ વ્રજભૂમિની ગાથા આપણે બધા ગાઈ રહ્યા છીએ. આજે તો ઉતાવળે યાત્રા પૂરી કરીને આપણે જવાનું છે. ગઈકાલે આપણી યાત્રા કદાચ વૃંદાવન તરફ જઈ રહી હતી અને બધા જ વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા હતા. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વૃક્ષ શ્રીનાથજી, ડાળ શ્રીનાથજી, પત્ર એ પુષ્પ રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણી યાત્રા આવી વૃંદાવન. આ વૃંદાનું વન છે અને વૃંદાવનની ભૂમિ અનેક ગાથાઓ સાથે સંકળાયેલી છે. આ વૃંદાવનની ભૂમિ જો ભાગવતજીમાં જોવા જાઓ તો ભક્તિ મહારાની જ્યારે ગુર્જરે જીર્ણતામ ગતઃ અને ગુજરાતમાં આવીને ગરડા થયા અને વૃંદાવનમાં પુનઃ તરુણી પોતાની અવસ્થાને પ્રાપ્ત થયા, એની ગાથા પણ વૃંદાવન સાથે જોડાયેલી છે. જાલરંધ્ર
એની ગાથા પણ જોડાયેલી છે. તુલસીનો સ્વીકાર કર્યો છે પરમાત્માએ અને આ વૃંદાનો સ્વીકાર કર્યો અને તુલસી રૂપે વૃંદાદેવી અને શાલિગ્રામ રૂપે પ્રભુ, એમ આપણે વૃંદાનું વન છે. વૃંદા એક નામ રાધાજીનું પણ છે અને આ રાધાજીનું વન છે એમ પણ કહે. અને એટલા માટે વૃંદાવનની ગાથા વિશેષ રૂપે ગાતા અમારા વ્રજવાસીઓ પણ કહે છે ને, વૃંદાવન સોવન નહીં, નહીં નંદ ગાવ સો ગાવ, બંસી બટ સો બટ નહીં, કૃષ્ણ નામ સો નામ. વન તો ઘણાય છે પણ વૃંદાવન સો વન નહીં. વૃંદાવન જેવું કોઈ વન. ઘણી જગ્યાએ તો સમગ્ર બ્રજમંડળ ને વૃંદાવન તરીકે ઓળખાયું છે. આખું બ્રજમંડળ એમાં આવ્યું. 5 પ્રકારના વૃંદાવનની ચર્ચા છે. આ 5 વૃંદાવન રૂપે સમગ્ર બ્રજમંડળ સમાહિત છે. વૃંદાવન સો વન નહીં, નહીં નંદ ગાવ સો ગાવ. નંદગાંવ જેવું ગાવ નથી. બંસી બટ સો બટ નહીં, કૃષ્ણ નામ સો નામ. પ્રભુના તો સહસ્ત્ર નામો છે પણ કૃષ્ણ નામ જેવું બીજું કોઈ નામ નથી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. તો આમ વૃંદાવનની મહિમા ગાઈ છે. એમ તો કહેવાય 5000 ઉપરાંત મંદિરો આજે વૃંદાવનમાં આવેલા છે. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે. શરદની રાત્રિમાં મહારાસનું પણ આ એક સ્થાન વૃંદાવન કહેવાય છે. એમ આધિદૈવિક ભાવનામાં સમાહિત છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક આપણા કીર્તન સાહિત્યમાં પણ કહ્યું છે ને, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહી. ક્યાંક વર્ષો રહેવું પડે, ક્યાંક મહિનાઓ રહેવું પડે, પણ વૃંદાવનની ભૂમિનો મહિમા એવો છે કે પાપણ બંધ થાય એટલો સમય પણ કોઈ જો વૃંદાવનમાં રહી જાય તો એનો પણ જન્માંતરનો ફેરો ટળી. कोटि जन्म के पाप कटत है, कोटि जन्म के पाप कटत है, श्री कृष्ण कृष्ण मुख कही एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रही. વૃંદાવનની ગાથા તો ઘણી ગવાઈ, ઘણા પ્રકારથી ગવાઈ. આજે પણ વૃંદાવનમાં જાઓ તો રાધે 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 આખા ગામમાં એક જ શબ્દ ગૂંજતા હોય. ચારે બાજુ રાધા નામનું ઉચ્ચારણ થતું હોય. અક્રૂર ઘાટ ત્યાંથી આવ્યા. આ અક્રૂર ઘાટ જ્યારે બલદેવ અને બલરામજી અને શ્રી કૃષ્ણને લઈ અક્રૂરજી પાછા ફરતા હતા, યમુનાજીમાં ડૂબકી લગાવી અને ડૂબકી લગાવી ત્યારે જલની અંદર યમુનાજીની અંદર ઠાકોરજીના દર્શન થયા. પાછા બહાર આવીને જુએ તો રથમાં ઠાકોરજી વિરાજેલા છે. દિગ્ભ્રમ થઈ ગયું, પ્રભુનું મહાત્મ જ્ઞાન થયું. એ આ અક્રૂર ઘાટ છે. અક્રૂર બિહારીજીના દર્શન કર્યા. કાલીય દેહ આવ્યો. પ્રસિદ્ધ કથા ભાગવતજીની, કાલીય નાગનો વાસ. આ કાલી દેહમાં કાલી દેહ પર ખેલન આયો છોટો સો કનૈયા મરવાસીઓ ગાતા હોય છે. સર પ્રસિદ્ધ કથા છે. કાલીય નાગનો વાસ હતો. વિશેલું જલ કરી રાખ્યું છે. સ્વયં પ્રભુ નિમિત્ત કરીને અંદર પ્રવેશ કરે છે. કાલીય નાગનું દમન કર્યું. ઇન્દ્રિયાધ્યાસ છે અને ઇન્દ્રિયાધ્યાસને દમન કરી પ્રભુએ પોતાના ચરણ પધરાવ્યા. ચરણ પધરાવી અભયત્વનું દાન કર્યું છે. આ તિલક છે ને એ ચરણારવિંદ છે અને જે તિલક કરે નિર્ભય બની જાય, અભયત્વ એને પ્રાપ્ત થાય. અને રમણક દ્વીપમાં કાલીય નાગને મોકલ્યો, પણ સ્તુતિ બહુ સુંદર નાગપત્નીઓએ કરી છે. પ્રભુ અમારે બીજું કાંઈ જોઈતું નથી, કેવલ આપના ચરણ રજની આકાંક્ષા છે. ચરણ રજ પ્રપન્ના, કેવલ આપના ચરણ રજ અમને જોઈએ, એનાથી વિશેષ અમારે કાંઈ પ્રાપ્ત કરવું નથી. તો આ કાલીય દેહમાં કાલીય નાગથી વિશુદ્ધ કરીને મુક્ત કરી અને યમુના જળને વિશુદ્ધ કર્યું છે. આગળ યુગલ ઘાટ આવ્યું અને વૃંદાવનમાં તો સૌથી પ્રસિદ્ધ શ્રી બાંકે બિહારીજીનો મંદિરના દર્શન વૈષ્ણવે કર્યા. બોલો બાંકે બિહારી લાલ કી જય.
ઘડીએ ઘડીએ દર્શન ખુલે ને પાછો પડદો પડે, ઘડીએ ઘડીએ ખુલે ને પાછો પડદો પડે. એવી કથા પ્રાચીન કાળના ભક્તો એમ કહેતા કે એકવાર એક નિષ્કંચન સાધારણ સંન્યાસી આવ્યો બાંકે બિહારીના દર્શન કરવા માટે, અને એટલા ભાવથી બાંકે બિહારી લાલના દર્શન કર્યા, ટગર ટગર પ્રભુને જોયા તો આ પ્રભુ તો એવા કૃપાળુ છે કે ભક્તથી મોહિત થઈ ગયા. અને આ સંન્યાસી જ્યારે મંદિરની બહાર ચાલવા લાગ્યો તો પ્રભુ પણ એની જોડે જોડે બહાર નીકળી ગયા. અને ત્યાંના પૂજારીઓને તો ચિંતા થઈ, પ્રભુ જો ભક્તથી આવા મોહિત થઈ જાય તો પછી પ્રભુ મંદિરમાં ન બિરાજે. એટલે ત્યારથી નિયમ બનાવ્યો કે થોડી વાર થાય એટલે ટેરો પાડવો, થોડી વાર થાય એટલે ટેરો પાડવો, એટલે અમારા ઠાકોરજી કોઈનાથી મોહિત ન થઈ જાય, યા પ્રભુને કોઈની નજર ન લાગી જાય. એવો એક ભાવ આપણે ત્યાં છે કે પ્રભુ એવા સુંદર છે. આવો ભાવ ભક્ત વિરહ કાતર करुणामय डोलत पाछे लागे. इसलिए भगवदियों ने कहा ना कि यहाँ तो उल्टा है, यहाँ तो भक्त स्वयं प्रभु से मोहित होता है तो सुना, पर यहाँ तो भगवान सम भक्त से मोहित हो जाते हैं. એટલે સુબોધનીજીમાં મહાપ્રભુજી આ માલાજી છે ને ફૂલની, એને વિક્ષેપિકા શક્તિ કહે છે. આ વિક્ષેપિકા છે એટલે કે તમે ધ્યાનથી પ્રભુના દર્શન કરતા હો ત્યારે થોડી વાર થાય ને માલાજી હલે હલે એટલે ઠાકોરજીના મુખારવિંદમાંથી માલાજીમાં ધ્યાન જાય. એટલે પ્રભુ મોહિત ભક્તમાં ન થઈ જાય એટલે માટે વિક્ષેપિકા શક્તિને ધારણ કરે છે. એટલે જ એકવાર યશોદાજીને કોઈએ પૂછ્યું કે અરે તારો લાલન તો નાનકડો છે અને એને આવા ભારે ભારે શૃંગાર કેમ ધરાવે છે? ત્યારે યશોદાજીએ કહ્યું કે એટલા માટે ધરાવું છું કારણ કે દર્શન કરવા તો અનેક લોકો આવે છે, ભાંતિ ભાંતિના લોકો દર્શન કરવા આવે, પણ ઘણા ભાવવાળા હોય, ઘણા અભાવવાળા હોય, ઘણા કુભાવવાળા હોય. અને જે કુભાવવાળા હોય એની નજર તો ઠાકોરજીના શૃંગારમાં જ લાગેલી રહે, એટલે મુખારવિંદ સુધી દ્રષ્ટિ જ ન જાય, એટલા માટે ભારે શૃંગાર ધરાવે. અનેક અનેક કથાઓ છે તો બાંકે બિહારીજીના અનેક પ્રકારના ધોળ પદ ભજન આદિ આજે પણ ગવાય છે. સુંદર ફૂલોના બંગલામાં બાંકે બિહારીજી બિરાજતા હોય છે, સુંદર એમની શોભા છે. બાંકે બિહારીજીના દર્શન કર્યા, આગળ અષ્ટમલાલજીનું મંદિર આવ્યું. આ અષ્ટમલાલજીનું મંદિર આપણે ત્યાં પુષ્ટિ માર્ગ જોડે જોડાયેલી કથા છે. શ્રી ગુસાઈજીની સેવામાં તુલસીદાસ નામના એક વૈષ્ણવ રહેતા, એક બુદ્ધ બ્રાહ્મણ રહેતા, જલાદીની સેવા કરતા. જલાદીની સેવા કરતા અને ગુસાઈજીના 7 લાલજીના 8મા બાળક એકવાર પોતાના જલઘરની જેવા સેવા કરતા. એના પર ગુસાઈજીને બહુ કરુણા, બાલક જેવો ભાવ રહેતો. એકવાર તો ગુસાઈજી એમને વાલથી એમને ખોળામાં બેસાડી લીધા અને ત્યારે કોઈ વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ આ બાલક કોણ છે? ત્યારે ગુસાઈજીએ વાલ કરીને કહ્યું આ અમારા અષ્ટમ લાલજી છે, આ અમારા 8મા લાલજી છે. અને જેમ 7 લાલજીને 7 સ્વરૂપની સેવા પધરાવી એમ આ 8મા લાલજી કહેવાતા 8મા લાલજીને પણ શ્રી ગોપીનાથજીનું સુંદર સ્વરૂપ સેવામાં પધરાવી આપ્યું. તો એમનું આ સુંદર સ્વરૂપ ત્યાં બિરાજે છે, જેને સ્વયં ગુસાઈજીએ કૃપા કરી પોતાના 8મા લાલજી તરીકેનો એક સન્માન આપ્યું છે. આજે પણ એમના વંશજો અને વિરાજમાન છે અને ઘણીવાર મળવાનું પણ એમની જોડે થતું હોય. તો એવો જ અહોભાવ આજે પણ એ લોકો રાખે છે. તો આમ અષ્ટમલાલજીના મંદિરમાં દર્શન કર્યા, રાધા વલ્લભજીના મંદિરમાં દર્શન કર્યા. એ હરિવંશીના ઠાકોરજી છે, એમના તો કેટલા પદ આપણે ત્યાં ગવાય છે. અને અદ્ભુત રાધા વલ્લભજીની ભાવના, સેવાનો ક્રમ, એ બધો જે આપણા પુષ્ટિ માર્ગનો ક્રમ હોય છે એવા પ્રકારની ભાવના ત્યાં બધે જ હોય છે. અને હિત હરિવંશીના તો કેટલા પદો આપણે ત્યાં ગવાય છે. જેમ અષ્ટ સખા છે ને આપણે ત્યાં, તો દરેક સખાના 8 ઉપસખા છે, એટલે કુલ 64 ભગવદીઓ છે જેમના પદો આપણે ત્યાં ગવાય છે, જેમને ઉપસખા નામથી ઓળખવામાં આવે છે. પ્રત્યેક સખાના 8 ઉપસખા. તો આમ અનેક, અને જેને જેને પ્રભુનો સ્વાનુભાવ છે એમના પદો ઠાકોરજીની સન્મુખ ગવાય છે. તો હરિદાસજીના, હિત હરિવંશીના આ બધા પદો આપણે ત્યાં ગાન થાય છે. દાનગલી, માનગલી, યમુના ગલી અનેક સ્થાનો છે. સેવા કુંજના દર્શન કરવા માટે વૈષ્ણવો ગયા. આજે પણ એ સુંદર સ્થાન સેવા કુંજનું, રાધા વલ્લભ સંપ્રદાયનું એ મંદિર છે. અને શાલિગ્રામજી બિરાજમાન છે, પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપે ત્યાં બિરાજે છે. અને વૃંદાવન જઈએ ને સેવા કુંજ ન જઈએ તો અધૂરું લાગે.
આજે પણ એ પ્રભાવ ઠાકોરજીની લીલાનો ત્યાં છે. દિવસના સમયે તમે જાઓ ત્યારે કેટલા વાંદરા હોય, કેટલા લોકો હોય, પણ સાંજ પડે એટલે બધા જ ત્યાંથી જતા રહે. આખું સ્થાન નિર્જન થઈ જાય. ઘરો પણ ત્યાં ઊંધા છે. અને જ્યારે દર્શન કરવા રાત્રિના સમયે જ્યારે ભોગ આદિ ધરવામાં આવે છે ત્યારે આજે પણ ઠાકોરજી એ આરોગ્ય છે. અને એના ઘણા પ્રયોગો વૈજ્ઞાનિકોએ, પત્રકારોએ ઘણા પ્રકારના સંશોધનો કર્યા. અને એ સંશોધનોમાં છેલ્લે સાર એ જ નીકળ્યું કે અહીંયા પ્રગટ પુરુષોત્તમ યુગલ સ્વરૂપે બિરાજે છે અને અખંડ એમનો લીલા વિહાર અહીંયા થાય છે. આજે પ્રગટ સ્થાન ત્યાં બિરાજમાન છે. એની પાછળ કેટલી કથાઓ જોડાયેલી છે. સેવા કુંજમાં દર્શન કર્યા. નિધિવન હરિદાસ સ્વામીના સેવ્ય સ્વરૂપ બિરાજમાન છે. શ્રી લાગીલેશ બિહારીજીનું મંદિર ત્યાં છે, રાધારમણજીનું મંદિર છે, ગોપીનાથજીનું મંદિર છે, બંસી ભટ્ટ છે. જે વડ નીચે બિરાજી ઠાકોરજી વેણુનાદ કરતા એ બંસી ભટ્ટ. રાસ ચોતરો ત્યાં બિરાજમાન છે. ઠાકોરજી અહીંયા છાક આરોગતા એની પણ કથા છે. અનેકવિધ લીલાઓ વૃંદાવનમાં ઘણા બધા સ્થાનો છે. વૃંદાવન એટલે કેવલ આજનું જે વૃંદાવન સિટી છે એ જ નહીં. વૃંદાવનનો આખો એક વિસ્તાર વિશેષ પ્રકારનો છે. એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. કારણ કે રાસના મુખ્ય 3 સ્થાનો માનવામાં આવ્યા: વૃંદાવન, યમુનાજી અને ગિરિરાજ. તો આ વ્રજના જેટલા સ્થાનો લગભગ આવે છે એ બધા વૃંદાવનને અંતર્ગત. કારણ કે 5 પ્રકારના વૃંદાવનની ચર્ચા છે. આગળ ગોપેશ્વર મહાદેવના દર્શન ત્યાં વૈષ્ણવે કર્યા. બંસી ભટ્ટ ઉપર 4 બેઠકજી બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, જ્યાં મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું અને પ્રભુદાસ જલોટા ઉપર કૃપા કરી. પ્રભુદાસ જલોટાને મહાપ્રસાદ લેવાનું કહ્યું મહાપ્રભુજીએ, તો કહ્યું કે મેં તો સ્નાન નથી કર્યું. ત્યારે મહાપ્રભુજી કહ્યું સ્નાન અનેક પ્રકારના હોય છે અને બ્રજમાં તો સૌશ્રેષ્ઠ સ્નાન એ રજનું સ્નાન છે. સ્નાન અનેક પ્રકારના શાસ્ત્રોમાં કહ્યા છે. વાયુનું સ્નાન થાય, જલનું સ્નાન થાય, તો રજનું સ્નાન છે. જેનાથી 5 તત્વની શુદ્ધિ થાય એનું નામ સ્નાન. તો આ સ્નાન રજનું સ્નાન, કે રજનો સ્પર્શ એ સ્નાન બરાબર છે. અને અહીંયા એ આગ્રહ ન રાખો. અને પત્રે ચતુર્ભુજ ના દર્શન એ સમયે પ્રભુદાસ જલોટાને કરાવે. અને આ પ્રભુદાસ જલોટા એ જ છે જે દહીંના બદલામાં મુક્તિ આપીને આવેલા. વાર્તા પ્રસંગમાં આવે છે ને, મહાપ્રભુજી કહ્યું જાઓ દહીં લઈને આવો. ઠાકોરજીને દાનના દિવસો છે, દહીં આરોગાવું છે અને ઉત્તમમાં ઉત્તમ લાવજો. એક ગોવાલણની પાસે ઉત્તમ દહીં જોયું અને કહ્યું કે તું મને દહીં આપીશ? તો કે બદલામાં શું આપશો? તારે બદલામાં શું જોઈએ? તું આપે, તું માંગે આપે. અને પેલી એમ મજાકમાં કહ્યું અચ્છા મુક્તિ લખી આપશો મને? પ્રભુદાસ કે હા તને મુક્તિ લખીને આપું છું જા. અને મુક્તિ લખીને આપી. અને મહાપ્રભુજી પાસે દહીં લઈને આવ્યા, પ્રભુને આરોગાવી અને પ્રભુ એટલા પ્રસન્નતાથી આરોગ્યા. મહાપ્રભુજી કહ્યું કે બદલામાં શું આપું? તો કે મુક્તિ લખીને આપું. મહાપ્રભુજી કહે અરે આટલું ઉત્તમ દહીં જેનાથી પ્રભુ પ્રસન્ન થયા, તો મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શા માટે આપી? એને તો ભક્તિ લખીને આપવી હતી. પણ સમજવાનો અર્થ એ છે કે મહાપ્રભુજીના સેવકોમાં પણ એટલું સામર્થ્ય છે કે કોઈની મુક્તિ કરાવી શકે. લખીને આપે ને એને મુક્તિ આપવી પડે પરમાત્માએ, એવું સામર્થ્ય છે. તો આ પ્રભુદાસ જલોટા પર કૃપા અહીંયા કરી છે. ગુસાઈજીના બેઠકજી છે. ગુસાઈજીએ પારાયણ ભાગવતજીનું અહીંયા કરેલું છે. અને જ્યારે ગુસાઈજી પારાયણ કરતા હતા અને પારાયણ કર્યા બાદ સવારે સંધ્યા કરે, સાયંકાલ સંધ્યા કરે, કેટલાક સંત મહંતો પધાર્યા ત્યાં અને ગુસાઈજીને સંધ્યાવંદન કરતા જોયા. ત્યારે પ્રશ્ન કર્યો કે અહીંયા બ્રજમાં આપ સંધ્યાવંદન કરો છો? આપ તો ભક્તિ માર્ગના પરમાચાર્ય છો, પછી આ કર્મકાંડ કેમ? ત્યારે ગુસાઈજીએ કહ્યું અમારું પ્રાતકાલનું સંધ્યાવંદન અને સાયંકાલનું સંધ્યાવંદન એ કેવલ કર્મકાંડ માત્ર નથી, પણ એની પાછળ પણ અમે ભાવ રાખીએ છીએ. અમે સંધ્યાવંદન સવારે કરીએ એ એના માટે કે અમને એ જાગૃતિ આવે, એ ભાવ આવે કે ઠાકોરજી હવે ગાયોને લઈને વનમાં પધારી રહ્યા છે અને આખો દિવસનો વિપ્રયોગ અમારા વ્રજભક્તોને થવાનો છે. એટલે વિપ્રયોગનો અનુભવ કરવા માટે અમે સવારે સંધ્યાવંદન અને સાયંકાલ સંધ્યાવંદન એટલા માટે કરીએ કે હવે ઠાકોરજીને આવવાનો સમય થયો છે, હવે વ્રજભક્તોને પુનઃ સંયોગ થવાનો છે. એ સંયોગનો અનુભવ કરવા માટે અમે સાયંકાલ પણ સંધ્યાવંદન કરીએ છીએ.
અમારે તો આ ભાવ છે. કર્મકાંડ તો અમારા ભાવના બગીચાની રક્ષા માટે છે. આવો ભાવ અહીંયા ગુસાઈજીએ પ્રગટ કર્યો. આ ગોકુલનાથજીના બેઠકજી અહીંયા બિરાજમાન છે. શ્રી વલ્લભાષ્ટક ઉપર આ સ્થાન ઉપર ગોકુલનાથજી સંસ્કૃતમાં ટીકા લખી હતી. દામોદાસ સરસાજીના બેઠકજી અહીંયા બિરાજમાન છે, એમને વંદન કર્યા. યમુનાજીના 11 ઘાટો અહીંયા આવેલા છે વૃંદાવનમાં. લોહવન જ્યાં લોહાસુરનો ઉદ્ધાર કર્યો, માન સરોવર જ્યાં સ્વામીજીનું માન ઠાકોરજીએ છોડાવ્યું અને માન બિહારીજીના દર્શન કર્યા. બોલો માન બિહારી લાલ કી જય. શ્રી મહાપ્રભુજીના બેઠકજી માન સરોવરમાં આવેલા છે. ભાગવતજીનું 3 દિવસ સુધી મહાપ્રભુજીએ પારાયણ કર્યું. એકવાર રાત્રિના સમયે દમલાજી જાગી ગયા, કારણ કે નિકટમાં જ પહોંચતા મહાપ્રભુજી તો વનમાં વિચરણ કરતા, રહપ્રિય એકાંતમાં આ પહોળતા કોઈ વૃક્ષ નીચે આદિ કઈ ઘર મકાન કે આદિ તો બધી જગ્યાએ બંધાતું નહીં. અને ત્યાં મહાપ્રભુજીની નિકટમાં દમલાજી પહોળતા. એકવાર અડધી રાતના દમલાજી જાગ્યા, આ માન સરોવરની નિકટ મહાપ્રભુજી પહોળેલા છે અને જોયું તો મહાપ્રભુજી ત્યાં નથી. એકદમ હૃદયમાં તાપ થયો કે શ્રી વલ્લભ ક્યાં પધાર્યા. એટલે થોડી વારમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને દમલાજી પૂછ્યું, જયરાજ આવી અડધી રાતના આપ ક્યાં પધાર્યા? ત્યારે મહાપ્રભુજીએ સ્મિત કરતા કહ્યું કે ઠાકોરજી અને સ્વામીજીનો રાસ થઈ રહ્યો હતો અને રાસમાં સ્વામીજીએ એવું માન ધર્યું કે ઠાકોરજી પણ રિસાઈ ગયા અને ઠાકોરજી પણ માન ધરીને બિરાજી ગયા અને રાસ શરૂ નહોતો થતો. બધા જ વ્રજભક્તો ચિંતામાં હતા કે બંને માન ધરીને બેઠા છે અને માન દૂર નહીં થાય તો રાસ શરૂ નહીં થાય. એટલે હું ગયો અને ઠાકોરજી અને સ્વામીજીને મનાવી બંનેને ભેગા કરી અને રાસનો પ્રારંભ કરાવી લાવ્યા. આ એ દિવ્ય સ્થાન છે જ્યાં મહાપ્રભુજી આ સુંદર લીલા કરી અને અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા. અહીંયા અનેકવિધ પ્રકારની લીલાઓના ગુસાઈજીના બેઠકજી છે. આ માન સરોવરમાં નિત્ય જ્યારે ગુસાઈજી ભાગવતજીનું પારાયણ કરતા તો 2 હંસ એટલે એક હંસ અને હંસી એક જોડી રોજ આવે અને મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પારાયણ કરે તો એમની નિકટ આવીને બેસી જાય. અને ગુસાઈજીનો એ નિયમ, રોજ કોઈ એક જીવને બ્રહ્મસન કરાવતા અને ન કરાવે તો એ દિવસે ગુસાઈજી ભોજન ન કરતા. તો ગુસાઈજીને થયું કે આ બંને દૈવી લાગે છે. હંસ અને હંસીને ભગવત નિવેદન કરાવ્યું, નામ નિવેદન કરાવ્યું. અને નામ નિવેદન કરાવતાની સાથે હંસ અને હંસીની બુદ્ધિ એવી વિમલ અને પવિત્ર થઈ ગઈ. થયું કે ગુસાઈજીના સેવક થયા છે, પણ દેહ આપણો પંખીનો છે. આ દેહથી ભગવત સેવા કેમ સંભવે? હંસીએ કહ્યું, આપણે સેવા ન કરી શકીએ, પણ જે સેવા કરતા હોય વૈષ્ણવ એની ચરણ રજમાં તો આળોટી શકીએ. અને નિયમ બનાવી લીધો. હવે જે વૈષ્ણવ યમુનાજીમાં સ્નાન કરવા આવે, નિયમ બનાવ્યો, જે બહાર નીકળે અને એના પગલા પડે અને વૈષ્ણવ જાય ત્યારે હંસ અને હંસી બંને વૈષ્ણવની ચરણ ધૂળીટીમાં આરોટે, એ ધૂળમાં આરોટે. રોજ એક પારધી આ બંનેને પકડવા માટે ફિરાકમાં રહેતો, તાકમાં રહેતો અને ઘણા ઉપાય એને કર્યા, પણ કેમે કરીને આ હંસ અને હંસી હાથમાં ના. એને થોડા દિવસ જોયું કે આ કરે છે શું, અને જોતા જોતા એને ખ્યાલ આવ્યો કે જે યમુનાજીમાં સ્નાન કરીને વૈષ્ણવ નીકળે ને એના ચરણમાં આળોટે છે. યુક્તિ કરી, હું વૈષ્ણવનો વેશ ધરીને જાઉં, મને વૈષ્ણવ સમજશે અને મારા ચરણ ધૂળીટીમાં આળોટવા આવશે એટલે બંનેને પકડી લે. બીજા દિવસે ધોતી બંડી ધારણ કરી વૈષ્ણવનો વેશ ધરી આ પારધી આવ્યો યમુનાજીમાં સ્નાન કરવા. ડાળ પર બેસેલા હંસ અને હંસીએ વાત કરતા કહ્યું, હંસે કહ્યું, જો આ પેલો એ જ શિકારી છે, આપણને પકડવા આવ્યો છે. હંસીએ કહ્યું, એ કોણ છે ન જોઈશ, એ જો કે વૈષ્ણવના વેશમાં આવ્યો છે. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. વૈષ્ણવ કયા વેશમાં શેના માટે આવ્યો એ એની ચિંતા, મારા માટે તો હરિના દાસ આવ્યા છે. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યા. આપણે આપણો નિયમ નહીં ચૂકવો. અને જ્યાં પેલો પારધી સ્નાન કરીને નીકળ્યો, હંસ અને હંસી ઉડતા આવ્યા, જ્યાં ચરણના રજમાં આળોટવા જાય અને પેલો પકડવા ગયો, પાંખ ફેલાવી અને આવા ભગવદી જીવની પાંખનો સ્પર્શ થયો ને એટલામાં જ પારધીની બુદ્ધિ બદલાઈ ગઈ. અરે આવા ભગવદી જીવને હું મારવા બેઠો છું. એવો તાપ થયો, એવો તાપ થયો, બધા પાપ બળી ગયા.
અને હંસના સ્પર્શ માત્રથી આ પારધી પણ ગુસાઈજીનો સેવક થઈ ગયો. એવી કથા આ માન સરોવરની છે. આ આગળ દાઉજીના દર્શન કર્યા, રેવતીજીના દર્શન અહીંયા થાય છે. ચિંતાહરણ ઘાટમાં સ્નાનપાન આચમન કર્યા. આગળ જાઓ તો બ્રહ્માંડ ઘાટ આવે. આમ બ્રહ્માંડ ઘાટ જે ગોકુલ તરફ આવતા અને ગોકુલની પાસે આ બ્રહ્માંડ ઘાટ આવે. આ બ્રહ્માંડ ઘાટ એ જ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ માટી આરોગી હતી. નાહમ બક્ષિતવાન અંબ સર્વે મિથ્યા વિશંસન યદિ સત્ય ગિરસ્તરી સમક્ષમ પશ્યમે મુખમ. આ બધા જ ખોટું બોલી રહ્યા છે, મેં માટી નથી ખાધી. અને યશોદાજી કે તો મુખ ખોલ લાલન. અને જ્યાં ઠાકોરજીએ મુખારવિંદ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વીલોક, પૃથ્વીલોકમાં ભારતવર્ષ, ભારતવર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને બ્રહ્માંડ ઘાટમાં પોતાને ઉભેલા યશોદાજીએ જોયા. બુદ્ધિ ભ્રમિત થવા લાગી. અરે આ કોઈ દેવની માયા છે કે આ મારો લાલન પૂર્ણ પુરુષોત્તમ છે. વૈષ્ણવી માયાનું આવરણ લાવી પુનઃ વિસ્મૃતિ કરાવી એટલે યશોદાજી લાલનને છાતીએ ચાંપી લીધા. એ લીલા આ બ્રહ્માંડ ઘાટ ઉપર થઈ છે. ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી. મહાવન આવ્યું. ગોકુલનું મુખ્ય સ્થાન છે મહાવન. અનેકવિધ લીલાઓ મહાવન સાથે જોડાયેલી છે. મહાવનની ક્ષત્રાણીની વાર્તા આવે છે, જેને 4 સ્વરૂપ પ્રાપ્ત થયા હતા અને જુદા જુદા વૈષ્ણવને મહાપ્રભુજીએ પધરાવ્યા. રમણ રેતી આવી. રમણ રેતી લોટ્યો નહીં કિયો ન યમુના પાન. આપણે ત્યાં તો કહ્યું કે વ્રજમાં આવીને પણ જે રમણ રેતી ન લોટ્યો, યમુનાજીનું પાન ન કર્યું, એનું તો વૃથા ગયું. આ રમણ રેતી દિવ્ય સ્થાન છે. આજે પણ જ્યારે જઈએ ત્યાં આળોટવામાં આવે છે. જો આપણે ત્યાં દંડવતી પરિક્રમાનો ભાવ, એ ઇન્દ્રએ કરી એવી દંડવતી પરિક્રમા નથી. આપણી દંડવતી પરિક્રમા એ ઉદ્ધવજીએ કરી એ દંડવતી પરિક્રમા છે. કારણ કે ઉદ્ધવજી વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ ભિક્ષસ યાસામ હરિ કથોત ગીતમ પુનાતિ ભુવનત્રયમ આશા મહો ચરણ રેણુ દુષામ્ય હંસા. હું ગુલ્મલતા ઔષધિ બનું. એટલે એ સમયે ઉદ્ધવજી સાષ્ટાંગ દંડવત કર્યા અને દંડવત કરતા કરતા વ્રજમાંથી બહાર પધાર્યા, મથુરા ગયા. ગોપીઓની ચરણ ધૂળને આળોટતા. તો એ આપણે ત્યાં દંડવતીનો જે ભાવ છે, એક દંડવત કર્યા છે ઇન્દ્રએ. જ્યારે પ્રભુની પરીક્ષા કરીને હાર્યો ને ઇન્દ્ર, ત્યારે દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવે એવું લખ્યું છે. ક્ષમા માંગવા માટે, અપરાધ થયા ને એટલા માટે. પણ આપણે ત્યાં તો વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. અમારા રોમ રોમમાં બ્રજની રજનો સ્પર્શ થાય. સ્મર શ્રમ જલાણુ બી યમુનાજીના પાન કરો ત્યારે રોમ રોમમાં શ્રમજલનો સ્પર્શ થાય, અને વ્રજ રજમાં દંડવત કરો ત્યારે રોમ રોમમાં રજનો સ્પર્શ થાય. ત્યાં જલનો સ્પર્શ, અહીંયા રજનો સ્પર્શ. આ ભાવથી આપણે ત્યાં દંડવતી પરિક્રમા છે. પેલી વાત જુદી છે કે ગાદલું રાખીને કરીએ, પણ મૂળ ઉદ્દેશ્ય ભલે કરે છે એને વંદન છે. કારણ કઠિન છે ને, આ કઈ સરળ તો નથી. કોઈની પરમ નિષ્ઠા હોય, કેવી ભાવના હોય, એ જ આ કરી શકે. આ સહેલું નથી. કોઈ પણ ઉત્તમ સત્કર્મ કરવા માટે આપણે દરેક સત્કર્મમાં દોષ ગોતી લઈએ, પણ એ કરવાનો વિચાર ક્યારે આવે? જ્યારે આપણા કેટલા અનંત જન્મોના પુણ્યો હોય ત્યારે આવો વિચાર આપણને આવતો હોય. એટલે ક્યારે કોઈ પણ કોઈ પ્રકારનું સત્કર્મ કરતું હોય તો એમાં કંઈક ત્રુટિ રહેતી હોય તો દોષ દર્શન કરવા કરતા એનો ભાવનાનો વિચાર કરો. તો ઉદ્ધવજીની આપણી દંડવતી પરિક્રમા ઇન્દ્ર જેવી નહીં. વ્રજ રજમાં આલોટવાનો ભાવ તો જે ચર્ચા થઈ રહી છે રમણ રેતીની, આજે પણ જાઓ તો મેં કહ્યું વ્રજવાસી ઘર બનાવડાવે, 2 મુઠ્ઠીના હાથ રાખે, ઘર બનાવે કે આપણો વાસ વ્રજમાં રહે. ઠાકોરજી અહીંયા આલોટ્યા છે. રમણ રેતીમાં વંદન કર્યા, રમણ બિહારીજીના દર્શન કર્યા. આગળ વલ્લભ ઘાટ ઉપર શ્રી ગોકુલનાથજી નિત્ય અહીંયા સંધ્યા વંદન કરવા માટે પધારતા. અને હવે આપણી પરિક્રમા ગોકુલ તરફ જઈ રહી છે અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાળા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં
રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી, ડાળ ડાળ શ્રીનાથજી, પત્ર પત્ર એ પુષ્પ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, નંદગામ શ્રીનાથજી, બરસાના શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, નંદઘાટ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાકરી ખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી, સંકેતમાં શ્રીનાથજી, વનવનમાં શ્રીનાથજી, ગહેવર વનમાં રાસ રમતા રંગીલા શ્રી. પરિક્રમા આવી રહી છે ગોકુલ તરફ જતા રાવલ ગામ વચમાં આવે. આ રાવલ ગામ એ કીર્તિજીનું પિયર છે, રાધાજીના માતા કીર્તિજીનું પિયર છે, અને કહેવાય છે રાધાજીનો જન્મ રાવલમાં થયો. રાવલ કે કહે ગો આજ બ્રજ ધૂનિયો, કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિર. તો રાધાજીનું પ્રાગટ્ય સ્થળી છે. રાધાજીના જન્મસ્થાનના દર્શન કર્યા અને ત્યાંથી આપણી યાત્રા શ્રીમદ ગોકુલ સર્વસ્વમ આમ કહીને જ્યારે ગુસાઈજી એ ગોકુલની અહોભાવ અને મહત્તાને વધારતા હોય એ શ્રીમદ ગોકુલમાં આપણી યાત્રા પ્રવેશ કરી રહી છે. અને 4 ગોકુલ માનવામાં આવ્યા છે. મહાવનને ગોકુલ માનવામાં આવ્યું, ગ્વાલ પોખરને ગોકુલ માનવામાં આવ્યું, નંદગાંવને ગોકુલ માનવામાં આવે, અને આ શ્રીમદ ગોકુલને ગોકુલ માનવામાં આવે. એમ 4 ગોકુલ આપણે ત્યાં માનવામાં આવ્યા છે. આ 4 સ્થાનોમાં ગોકુલની આ સમગ્ર લીલાઓનું વર્ણન છે. અને પુષ્ટિ માર્ગનું તો પ્રધાન સ્થાન ગોકુલ કહ્યું છે. ઘણા બધા બેઠકજીઓ બિરાજમાન છે ગોકુલમાં. શ્રી મહાપ્રભુજીના 4 બેઠકજી, શ્રી ગુસાઈજીના 3 બેઠકજી, શ્રી ગિરધરજીના બેઠકજી, બાલકૃષ્ણલાલજીના બેઠકજી, ગોકુલનાથજીના બેઠકજી, રઘુનાથજીના બેઠકજી, ઘનશ્યામજીના બેઠકજી, હરિરાયજીના બેઠકજી, દમલાજીના બેઠકજી, આટલા બેઠકજીઓ ગોકુલમાં બિરાજમાન છે. લગભગ 27 મંદિરો પુષ્ટિ માર્ગીએ ત્યાં બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીની ગાથા અનેક પ્રકારથી ગાવામાં આવે. શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુલ પધાર્યા સર્વપ્રથમ વાર અને ગોવિંદ ઘાટ અને બધા સ્થળોને પ્રગટ કરી રહ્યા છે મહાપ્રભુ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ બધા લીલા સ્થળો વ્રજમાં જે છે શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યા. વજ્રનાભજીએ આખું વ્રજ વસાવ્યું, પણ એ તો અનેક સમય વ્યતીત થઈ ગયા, બધુંય પાછું વિસરાઈ ગયું હતું. પણ શ્રી મહાપ્રભુજીએ પુનઃ વ્રજમાં પધારી આ એક લીલા સ્થળીઓને પ્રગટ કરી છે. પધાર્યા ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની મધ્યમાં. ઠકરાણી ત્રીજનો દિવસ છે અને ઠકરાણી ઘાટ પર ઉભા રહી શ્રી મહાપ્રભુજી સહજમાં એક પ્રશ્ન કરે છે કે દમલા યા મેં ગોવિંદ ઘાટ કોણ સો और ઠકરાણી ઘાટ કોણ સો. અને એટલામાં શ્રી યમુનાજીના જલમાં ભ્રમરો પડવા લાગ્યા. કલકલ કલકલ વહેતા યમુનાજીનો એ પ્રવાહ માનો ક્ષણવાર માટે થંભી ગયો. અને 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી જય. એક હાથમાં 3 કમળની છડીઓ, એક હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી ધીમે પગલે ઠકરાણી ઘાટ પર પધાર્યા. અને મહાપ્રભુજીને બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે અને આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે અલૌકિક યમુનાજીના સ્વરૂપના દર્શન મહાપ્રભુજીને થયા. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ એક વામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. અને આ દર્શન કરી નમામિ યમુનામહં सकल सिद्धि है तुम मुदा, मुरारी पद पंकज स्फुरद मंदरेणुकटा, तटस्थ नव कानन
પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિપ્રતિ. શ્રી યમુનાજીના અલૌકિક દર્શન થતા જેમ શ્રીજીના દર્શન કરી સહજમાં મધુરાષ્ટક પ્રગટ થયું, એમ યમુનાજીના દર્શન કરી સહજમાં યમુનાજીના દર્શનથી હૃદયમાં પ્રગટેલો એ યમુના રસ વાંગમય રૂપ ધારણ કરી યમુનાષ્ટક રૂપે એનું પ્રાગટ્ય થયું. એટલે યમુનાષ્ટક પણ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. જેમ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ ભાગવતજીને માનીએ છીએ, જેમ સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ માનીએ છીએ, એમ જ યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. એના અક્ષરે અક્ષરમાં શ્રી યમુનાજી વિરાજમાન છે. અષ્ટૈશ્વર્ય અને આપનારા શ્રી યમુનાજી આ યમુનાષ્ટકમાં વિરાજે છે. બતાવ્યું આ છોકરનું વૃક્ષ છે ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ છે. ભાગવતજીનું પારાયણ કરવા મહાપ્રભુજી બિરાજ્યા. 7 દિવસ સુધી પારાયણ કર્યું છે અને એકાદશીનો દિવસ આવ્યો અને એકાદશીની એ પરમ પવિત્ર રાત્રિ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય સ્થળ આ ગોકુલનો આ ગોવિંદ ઘાટ. છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજેલા છે અને મધ્યરાત્રિએ ચિંતા કરી રહ્યા છે. એક સમય ચિંતા ચિતાઈ દૈવી કીબિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. અને એવા જ સમય પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા. કંઠ પવિત્ર લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. પવિત્ર એકાદશીને કારણે પવિત્ર 360 તારના સિદ્ધ કરીને રાખ્યા હતા, ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવ્યા. ઘણી વાર ઘણા લોકો નિંદા કરતા હોય છે, આ ઠાકોરજીને મિશ્રિત શું ધરાવો છે, મિશ્રીનો ક્યાં ઉલ્લેખ છે, મિશ્રીનો ક્યાં શાસ્ત્રોમાં પ્રયોગ છે. અરે સૌથી પહેલી મિશ્રી આરોગ આવી હોય તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને આરોગ આવી છે. કંઠ પવિત્ર લે પહેરાય और મિશ્રી ભોગ ધરી મન ભાય. મિશ્રી તો શ્રી મહાપ્રભુજી આરોગ આવી છે. એટલે મિશ્રી ધરતા હોય તો મનમાં એવો હીન ભાવ કે એના કે મિશ્રી ધરો છો, બીજું કંઈ ધરતા નથી. મિશ્રી સર્વ સામગ્રીઓના રસરૂપ છે એવો ભાવ આપણે ત્યાં છે. એ સર્વ સામગ્રીઓના રસરૂપ મિશ્રી છે. એટલે મિશ્રી ધરવાથી સર્વ સામગ્રીઓનો ભાવ એમાં થાય છે. બીજા અનેક ભાવો મિશ્રીના છે. તો ત્યારે ધરાવીને ત્યારે મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી છે. અને બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિદા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમચન. સ્વયં ભગવદ આજ્ઞા થઈ અને ભગવદ વાણી તો વેદરૂપ છે. શરણાગતિની આજ્ઞા ગીતાજીમાં ભાગવતજીમાં ઠાકોરજીએ કરી હતી કે તું મારી શરણમાં આવ, પ્રપત્તિ સ્વીકાર કર. આજ્ઞા કરી હતી પણ વિધિ નહોતી બતાવી. શરણમાં પ્રાપ્ત કઈ રીતે થવાય? ખાલી હું શરણમાં છું એમ બોલવાથી થઈ જાય? એનો પ્રકાર શું, એનું વિધાન શું? તો આજના દિવસે ઠાકોરજીએ પ્રગટ થઈ શરણાગતિની વિધિ મહાપ્રભુજીને કે આ વિધિ પૂર્વક જીવને શરણાગત કરો, હું સહદોષ સ્વીકાર કરીશ. અને આખો મંત્ર દાન કર્યો છે. સૌથી પહેલું બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ ઠાકોરજી મહાપ્રભુજીને કર્યો અને બીજા દિવસે બારસે પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને કરાવ્યું અને સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ દમલાજીને ભણાવ્યો. એ સમયે જ પૂછ્યું કે દમલા તે કછું સુન્યો? દમલાજીએ બે હાથ જોડીને કહ્યું સુન્યો પર સમજ્યો નહીં. એમ કહી દે કે સમજો તો એમનું જ્ઞાન મહાપ્રભુજી બરાબર થઈ જાય. ઠાકોરજીની વાણી તો શ્રી વલ્લભ સમજાવે તો જ સમજમાં આવે. કારણ કે આપણે કોઈ પણ વસ્તુના અર્થઘટન કરીએ તો કઈ રીતે કરીએ? આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી જેવી બુદ્ધિ ચાલે એવી કરીએ. પણ ઠાકોરજી જે કહેવા માંગે છે એ તો ન સમજી શકે. જો મહાપ્રભુજીની વિશેષતા શું છે? મહાપ્રભુજી કહે છે ષોડશ ગ્રંથ આદિની ટીકાઓમાં પણ કે મેં કોઈ અલગ માર્ગ પ્રગટ કર્યો નથી. અલગ વાત તો બીજા બધા કરે છે, હું તો એ કહેવા માંગુ છું જે ઠાકોરજી કહેવા માંગે છે. હું તો ભાગવતજીમાં એ કહેવા માંગુ છું જે વ્યાસજી કહેવા માંગે છે.
એટલે મેં કોઈ જુદા અર્થો કર્યા નથી, મેં તો એ અર્થો પ્રગટ કર્યા છે જે વ્યાસજી ભાગવતજીનો અર્થ કહેવા માંગી રહ્યા છે. કારણ કે બધા જ પોતપોતાની બુદ્ધિની કુશળતાનું પ્રદર્શન કરે છે. હું એ પ્રદર્શન કરવા નથી માંગતો. હું તો મહાપ્રભુજી કહે, હું તો વ્યાસજી જે કહેવા માંગે છે ને સીધે સીધું એ કહેવા માંગે. એટલે મહાપ્રભુજીએ કાંઈ જુદું કહ્યું નથી. મહાપ્રભુજીએ ભાગવતજી દ્વારા ઠાકોરજી જે સમજાવવા માંગે છે એ જ સમજાવે છે. તો આમ અનેક અનેક ચર્ચાઓ છે. આપણે તો અહીંયા વંદન કરીએ મહાપ્રભુજીના બેઠકજીને, બડી બેઠકજીમાં ત્યાં આપણે વંદન કરીએ. પેલો બટુવાનો પ્રસંગ અહીંયા આવે છે. સૈયા મંદિરની બેઠકજી બિરાજમાન છે, સંધ્યા વંદનની બેઠકજી બિરાજમાન છે, ગુસાઈજીના બેઠકજી છે ગોકુલનાથજીના મંદિરમાં, બડી બેઠકમાં ત્યાં વંદન કર્યા. સંધ્યા વંદનના મહાપ્રભુજીની બેઠકજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ સદાય ગોકુલમાં બિરાજે છે. અરે મન શ્રી ગોકુલ में रहिए. ગોકુલ અતિ પ્રિય. સદા મન શ્રી ગોકુલ में रहिए, સદા મન શ્રી ગોકુલ में रहिए. ગોવિંદ ઘાટ છોકર કી छैया, गोविंद घाट छोकर की छैया, बैठक दर्शन पइए, सदा मन श्री गोकुल में रहिए, सदा मन श्री गोकुल में रहिए. સદા મન શ્રી ગોકુલ में. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ. ગુસાઈજીને ગોકુલ અતિશય પ્રિય છે. અને સ્વયં અકબર બાદશાહના અમુક ફરમાનો બહાર પડેલા અને એમાં સ્વયં અકબર બાદશાહે ગોકુલ ગામ શ્રી ગુસાઈજીને લખીને આપ્યું, ગોચરની ભૂમિ રૂપે આપ્યું. અનેક ચર્ચાઓ છે. અને શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજી બિરાજતા નવનીત પ્રિયાજીની સેવા કરતા. અને આખું સ્તોત્ર ગોકુલના મહાત્મ્ય ઉપર શ્રી ગુસાઈજી વર્ણિત કરેલું છે. અહીંયા બિરાજી નવનીતલાલનો સંયોગ, શ્રીનાથજીનો વિપ્રયોગ, અને અહીંયાથી રોજ અશ્વ ઉપર બિરાજે ત્યાં જતીપુરા ગુસાઈજી પધારે અને એ સમયે શ્રીનાથજીની સેવા કરે અને ત્યાં શ્રીનાથજીનો સંયોગ ને નવનીતલાલનો વિપ્રયોગ. સદા મન શ્રી ગોકુલ में. જમુના પુલીન સુભગ વૃંદાવન, જમુના પુલીન સુભગ વૃંદાવન, ગિરિ ગોવર્ધન જઈએ, ઘર ઘર ભક્તિ ભાગવત સેવા, घर घर भक्ति, घर घर भक्ति भागवत सेवा, तन मन प्राण बिकइए, तन मन प्राण मन सदा गोकुल में रहिए. ગોકુલવાસની આકાંક્ષા, ઘણી બધી ચર્ચાઓ છે. શ્રી ગુસાઈજીના સંધ્યા વંદનના અહીંયા બેઠકજી છે. એ જ સ્થાન ઉપર શ્રી રઘુનાથજીને જે ગુસાઈજીનું ધ્યાન કહીએ છે, સાયમ કુંજાલે સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુદોતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે ધોર્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ. આ જે ધ્યાન છે રઘુનાથજીના આ દર્શન અહીંયા થયા. આ સંધ્યાવંદનની બેઠકમાં કે સંધ્યાવંદનનો સાજ સજાયેલો છે અને યમુનાજીનો વહેતો તટ છે અને પ્રાણાનાયમ આમ કરી શ્રી હસ્તને નાસિકા પર રાખી અને આ શ્વેત ગૌરમમ ભોજ વક્ત્રમ, શ્વેત આદિ વસ્ત્રો સુંદર ધારણ કર્યા છે. સોનાના સંધ્યાવંદનના પાત્રો બિરાજમાન છે અને આવા અલૌકિક દર્શન સંધ્યાવંદન કરતા ગુસાઈજીના અહીંયા રઘુનાથજીને થયા. તો આપણે એ સ્વરૂપને અહીંયા વંદન કરીએ. ટકરાણી ઘાટ આવેલો છે, પરમ પવિત્ર ઘાટ જેને કહીએ. ગોકુલનાથજીનું મંદિર આવેલું છે, ગુસાઈજીના ચતુર્થલાલજીનું અહીંયા મંદિર છે, રાજા ઠાકોરજીનું મંદિર બિરાજમાન છે. શ્રી ગુસાઈજી
ને ઈચ્છા થઈ કે અહીંયા મંદિર બાંધું. યાદવેન્દ્ર દાસને વાત કરી અને કે આ મુહૂર્ત ઉત્તમ છે, અને એક જ રાતમાં એમણે પાયો ખોદી દીધો અને જલ્દીથી મંદિર સિદ્ધ કર્યું. અહીંયા વંદન કરી આગળ યમુનાજીના લગભગ 12 ઘાટ અહીંયા આવેલા છે. ગોવિંદ ઘાટ, ટકરાણી ઘાટ આદિ લગભગ 12 ઘાટ અહીંયા આવેલા છે. નંદ ભવનના દર્શન વૈષ્ણવ કરવા માટે ગયા છે. નંદ ભવન કો ભૂષણ માઈ, અને નંદાલય સુંદર આવેલું છે. અને આ નંદ ભવનમાં જ્યારે સુરદાસજીને લઈને ગયા મહાપ્રભુજી અને કહ્યું કે નંદાલય કે દર્શન કરો, ત્યારે ઘુટુરન ચલત રહેનું તનું મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ બાલકૃષ્ણ લાલ જ્યારે પરિભ્રમણ કરી રહ્યા છે. અને એટલા માટે નંદ ભવન કો ભૂષણ, તો ઘુટુરન ચલત રહેનું તનું મંડિત આ પદ ગાય. અને વધાઈમાં પણ આપણે કહીએ છીએ ને, નંદ ભવન કો ભૂષણ માઈ, નંદ ભવન કો ભૂષણ માઈ, યશોદા કો લાલ વિરહલ ધર કો, રાધા રમન સદા સુખ દાયી, નંદ ભવન કો ભૂષણ માઈ. નંદ ભવન કો ભૂષણ. આજે પણ તમારે નંદાલય કેવું હતું એવું જોવું હોય ને, તો પ્રાચીન કોઈ પણ હવેલીનો નકશો જોઈ લે. જેમ નિજ મંદિર, તિબારી હોય, ચોક આવે, 4 ચોક આદિ, સીપોલ, અને આખું નંદાલય કેવું હતું પ્રાચીન કાળમાં. એટલે સારસ્વત કલ્પની સંસ્કૃતિને જોવી હોય તો આજે પણ કોઈ હવેલીમાં પહોંચી જાઓ તો ના સારસ્વત કલ્પમાં નંદ બાબા ઠાકોરજીની કઈ રીતે સેવા કરતા એ આજે પણ પરિચય આપણને મળે. તો એવા નંદાલયના નંદ ભવનના દર્શન કર્યા. કર્ણવેદ કૂપ છે જ્યાં ઠાકોરજીના કર્ણવેદ કરવામાં આવ્યા. કોતરા કુંડ છે, કર્ણાવલ ગામ નિકટ આવેલું છે. મહાપ્રભુજી જ્યારે પદ્મનાભદાસજીને લઈને કર્ણાવલ પધાર્યા, અને કર્ણાવલ પધાર્યા બિરાજમાન હતા ત્યાં, એટલામાં એક મોટી ભેખડ ખસી, અને ભેખડ ખસી અને 7 તાડ ઊંચું મથુરાધીશનું સ્વરૂપ ત્યાં પ્રગટ થઈ ગયું. અને મહાપ્રભુજીને આજ્ઞા કરવા લાગ્યું કે આપ મારી સેવા કરો. મહાપ્રભુજીએ 2 હાથ જોડીને કહ્યું, આ કલિયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા કરવી સંભવ નથી. આપ મારી ગોદીમાં બિરાજો એવા થઈ જાઓ તો આપની સેવા પડે. અને કહેવાય છે કે એ જ સમયે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદથી લઈ ઠોડી સુધી આવે એટલા થઈ ગયા. અને ત્યારે મથુરાધીશની સેવા પદ્મનાભદાસજીના માથે શ્રી મહાપ્રભુજીએ પધરાવી. અને એટલા માટે આ એ દિવ્ય સ્વરૂપ છે કર્ણાવલ ગામમાં, મથુરાધીશનું પ્રાગટ્ય સ્થળ છે. અને એ સેવા પદ્મનાભદાસજીએ પ્રેમથી કરી. અને પદ્મનાભદાસજી જ્યારે પ્રભુ પધરાવ્યા, છોલા રોકતા પ્રસિદ્ધ કથા છે. પદ્મનાભદાસજીની કેવી નિષ્ઠા! શ્રી મહાપ્રભુજીને સમજવા હોય તો એક તો ગુસાઈજીની વાણીથી સમજાય, બીજા હરિરાયજીની વાણીથી સમજાય, અને ત્રીજા પદ્મનાભદાસજીના પદોથી સમજાય. એ જે 20 પદો પદ્મનાભદાસજીના છે, શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા માટે શ્રી પદ્મનાભદાસજીના પદો સર્વોત્તમ છે. કેવી નિષ્ઠા શ્રી વલ્લભના સ્વરૂપમાં પદ્મનાભદાસજીને છે! અદ્ભુત કથાઓ. ઘણા ભગવદીઓની તો વાર્તા વાંચીએ તો આપણું હૃદય ભરાઈ આવે. એ તો પુષ્ટિ માર્ગના ગૌરવ છે આ બધા ભગવદીઓ આપણા, કે એ ગૌરવ સાથે પોતે અભાવના સમયમાં પણ રહ્યા છે, પણ ભગવત સેવા નથી છોડી. તો આ કર્ણાવલ ગામ કોયલા ઘાટ આવ્યું. આ કોયલા ઘાટ એ જગ્યા છે કે જ્યારે વસુદેવજી ઠાકોરજીને માથે પધરાવીને ચાલ્યા ને મથુરાથી ગોકુલ તરફ, ત્યારે યમુનાજી એવા વધવા લાગ્યા. ત્યારે એમને થયું કે અરે આ ડૂબી ન જાય, મારું બાલક ડૂબી ન જાય. એટલે કોયલો એવા બૂમ પાડતા વસુદેવજી ગયા. તો આ ઘાટનું નામ પડ્યું કોયલા ઘાટ. આગળ રાવલ ગોપાલપુરના દર્શન કર્યા. અને મેહાર ડીમરની જ્યાં વાર્તા આવે, ગૌચાર લીલાનું દર્શન જ્યાં કર્યું છે. અને અહીંયાથી આપણી પરિક્રમા હવે ગોકુલમાંથી ગોકુલનું સ્મરણ કરતા કરતા, કારણ કે વ્રજને છોડાય નહીં, વ્રજને તો સાથે લઈને આવ્યા. જેમ ઉદ્ધવજી મથુરા આવ્યા તો બધું છોડીને ના આવ્યા, વ્રજને લઈને. આ ભ્રમરની કથા હજી ચાલુ જ છે, ભ્રમર ડોલે જ છે આસપાસ. કારણ કે જ્યાં સુધી વ્રજમાં રહીશું ત્યાં સુધી ઉદ્ધવજી તો આપણી સાથે જ રહેવાના છે. જ્યારે યાત્રા કરો ને
ત્યારે એક ઉપાય એ કરો. એક સૌથી પહેલો વ્રજયાત્રા કરો એટલે ચિત્ત ઠાકોરજીમાં રહે, એના માટે સૌથી પહેલો ઉપાય એ કે દ્રષ્ટિ ભૂમિ પર રાખવી અને પ્રભુના ચરણારવિંદની છાપ શોધતા શોધતા યાત્રા કરવી. અને બીજું, પરિક્રમા કરતા હો ત્યારે બે જણાને સાથે રાખવા. એક ગોપીજનો અમારી સાથે છે અને બીજા ઉદ્ધવજી અમારી સાથે છે. આ બે જણાને સાથે રાખવા. ઉદ્ધવજી સાથે સત્સંગ કરવો અને ગોપીજનો જ્યાં જ્યાં પધારે ને ત્યાં ત્યાં ઠાકોરજી પ્રગટ રૂપે લીલા કરે. અને ત્રીજો ભાવ, મનમાં શ્રી વલ્લભનું સ્મરણ કરતા જવું. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ સતત સ્મરણ કરવું. કારણ કે નાથદ્વારામાં હજારો લોકો શ્રીનાથજીના દર્શન કરતા હોય રોજ, પણ શું શ્રીનાથજી બધાને રોજ જોતા હોય? આટલી ભીડમાં શ્રીનાથજીની નજર કોના ઉપર પડે? આટલી ભીડમાં. અને તમને તો ખબર છે શ્રીનાથજીમાં એક ધક્કે અંદર ને બીજા ધક્કે ઓહો, આટલો બધો અનુભવ. પણ આટલી ભીડમાં ઉપાય એ છે કે શ્રીજી મને જુએ. એ જો તમે ઈચ્છતા હો તો જ્યારે દર્શનમાં શ્રીજીની સન્મુખ પહોંચો ત્યારે મનમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આટલું બોલતા રહેજો. કારણ કે આ વલ્લભ નામ તમે બોલશો મનમાં, પણ સીધા શ્રીજીના કાન પર પડશે અને ચોંકી જશે શ્રીનાથજી, મારા વલ્લભનું નામ કોણ લે છે? એટલે સીધી દ્રષ્ટિ તમારા ઉપર શ્રીજીની પડશે. આ શ્રી વલ્લભના નામનું જે ઉચ્ચારણ કરે હજારોમાં, શ્રીનાથજી એ વૈષ્ણવને કહે. એટલે યાત્રામાં આટલો વૈભવ તમારી જોડે. ઘણા લોકો યાત્રામાં રસાલો લઈને જાય ને, તો આપણું વૈભવ શું છે? આપણો વૈભવ આ છે. મનમાં શ્રી વલ્લભનું સ્મરણ વ્રજ યાત્રા કરતા. કારણ કે વલ્લભની કૃપા વગર વ્રજ પણ વ્રજ જેવું ક્યાં દેખાવાનું? આ તો યમુનાજી ને મહાપ્રભુજી બે કૃપા કરે ત્યારે. કારણ કે વલ્લભનું નામ કેમ કહું છું? કારણ કે યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બન. શ્રી વલ્લભ નામ ભલો સબન તે શ્રી વલ્લભ નામ ભલો. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. હવે એ તમારે શોધવાનું. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજમંડલો. તો કઈ રીતે મહાપ્રભુજીમાં ગોકુલ, કઈ રીતે મહાપ્રભુજીમાં વૃંદાવન, કઈ રીતે વ્રજમંડળ આખું મહાપ્રભુજીમાં, કઈ રીતે યમુનાજી મહાપ્રભુજીમાં બિરાજે, આ તમારે શોધવાનું. તમને બધાને હોમવર્ક છે. જો આટલું શોધી લેશો ને તો શ્રી વલ્લભના સ્વરૂપમાં એવી અનન્ય દ્રઢતા થઈ જશે, ફિર ચિત્ત ઇત ઉત ન ડુલાવે. યાહી મેં ગોવર્ધન રાસાદી લીલા, યાહી મેં ગોવર્ધન રાસાદી લીલા, યાહી મેં યમુના કંદલો. રસિક પ્રીતમ શ્રી વલ્લભ તજ કે, રસિક પ્રીતમ રસિક પ્રીતમ, રસિક પ્રીતમ શ્રી વલ્લભ તજ કે, વ્રથાયિત ઉતન ચલો ચલો, વ્રથાયિત ઉતન ચલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એમ દયારામભાઈ
એક શ્રી વલ્લભનું નામ, વલ્લભના સ્વરૂપનો વિચાર, એની સુધી શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહ રૂપ સ્ફુર્જક ગ્રાસાદિ લીલા મૃત જલધી પરાક્રાંત સર્વોપી શશ્વત એવા શ્રી વલ્લભ. આ સમગ્ર બ્રજ મંડળનું અનુસંધાન કરવું હોય તો એક શ્રી વલ્લભનું સ્મરણ કરો તો તમારી આખી વ્રજ યાત્રા થાય. એવું આ શ્રીમદ ગોકુલ અને ગોકુલના દર્શન કરી સમગ્ર લીલાનું અનુસંધાન કરી અને હવે બધા જ વૈષ્ણવ ચાલ્યા પુનઃ મથુરા તરફ. કારણ કે નિયમ લીધો હતો હવે મથુરા યમુનાજીના ઘાટ પર જઈ અને વિસર્જન કરવાનું છે નિયમનું. અને વૈષ્ણવ ભાવથી પ્રેમથી ગદગદિત હૃદયથી આ 40 દિવસ જે વ્રજયાત્રાનો આનંદ લીધો છે એ તો જીવનભરનું સંભારણું અમારું છે. આગળ આગળ વલ્લભકુલ ચાલે છે, સાથે ચોબાજી ચાલે છે, વૈષ્ણવની ચરણ ધૂલીઓ ઉડી રહી છે અને વ્રજ રજમાં સ્નાન કરતા કરતા વૈષ્ણવ એક સ્વરે પુકારતા હવે મથુરા તરફ યાત્રા આગળ જઈ રહી છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા રંગીલા શ્રીનાથજી, નવલકુંડ શ્રીનાથજી, રમણ કુંજ શ્રીનાથજી, વ્રજવાસીના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી, ડાળ ડાળ શ્રીનાથજી, પત્ર પત્રે પુષ્પ રમંતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી પરિક્રમા પુનઃ આવી યમુનાજીના ઘાટ પર, વિશ્રામ ઘાટ પર પુનઃ ચોબાજી અને પુરોહિતજી હાથમાં જલ લેવડાવ્યું. શ્રી વલ્લભકુલ પણ સાથે વિરાજમાન છે. ચારે બાજુ જય ઘોષ થઈ રહ્યા છે, સુંદર મંગલ વાદ્યો વાગી રહ્યા છે અને હાથમાં લઈ જે જે નિયમો લીધા હતા એ ભોગ ધરી યમુનાજીનું પૂજન કરી અને પુનઃ નિયમનું વિસર્જન કર્યું છે. યમુનાજીને બે હાથ જોડીને દંડવત કર્યા છે. હે શ્રી યમને મૈયા, આપની કૃપાથી અમારી આખી એ પરિક્રમા ખૂબ આનંદપૂર્વક સંપન્ન થઈ છે. પ્રત્યેક સ્થાનોમાં વિવિધ મનોરથો કર્યા, પ્રભુની લીલાઓના દર્શન કર્યા છે. સાથે સાથે વૈષ્ણવના દર્શન થયા, ભગવત સ્મરણ થયા, અનેક પ્રકારના ઉત્સવ અને આનંદ અમે લીધા છે. હે યમને મૈયા, કૃપા કરી વહેલા વહેલા અમને ફરી વ્રજમાં બોલાવજો અને આવી પરિક્રમાના લાભ આપ મને પુનઃ આપજો. ઘણા વૈષ્ણવને આ સાંભળી ફરી વ્રજયાત્રા કરવાની ઈચ્છા થઈ છે, પણ આ વર્ષે તો અનુકૂળતા નથી. પણ પુનઃ આવતા વર્ષે જો વ્રજયાત્રાનું આયોજન કરીશું ત્યારે આપણે બધા સાથે વ્રજમાં જઈશું. કારણ કે એની ગાથા આપણે ગાઈ છે તો પ્રભુ કૃપા કરશે તો ફરી આપણે સાથે મળી જે જે સ્થળોમાં લીલાના દર્શન કર્યા એ લીલાઓના પુનઃ પ્રગટ સ્થાનોના આપણે દર્શન કરીશું. તો અહીંયા વિસર્જન કર્યું. ક્રમ એવો છે, એના બીજા દિવસે 5 કોસની મથુરાની પુનઃ અંતર્ગ્રહી પરિક્રમા કરવામાં આવે અને પરિક્રમા કર્યા બાદ ફરી આ પરિક્રમા કર્યા પછી જ વ્રજયાત્રા સંપૂર્ણ થતી હોય છે. અને વ્રજયાત્રા પૂરી થઈ અને વૈષ્ણવના ભાવ હૃદય ગદગદિત થઈ ગયા. કેવો આનંદ વ્રજયાત્રામાં 40 દિવસ સુધી કર્યો. સવારે ઉઠીને અમે સ્નાન આદિ કરી ઠાકોરજીની સેવા પહોંચી અને જલ્દી જલ્દી ચાલતા જતા ગોપાલ ગોપાલના ધ્વનિઓ ગૂંજતા આગળ આગળ વલ્લભકુલ ચાલતા, પાછળ પાછળ અમે ઝાંપીજી લઈને ચાલતા. ઠાકોરજીના કેવા મનોરથો કર્યા અને રોજ સાંજના આખી વૈષ્ણવની મંડળી બેસતી, ભાગવતજીનું પારાયણ કરતા, વિવિધ પ્રકારના સત્સંગો કરતા, વલ્લભકુલના વચનામૃત સાંભળતા, બેઠકજીઓમાં ઝારી ભરતા. મન સદા ગોકુલ में રહીએ. આ મોહે જેમ ઉદ્ધવજી ની આગળ ઠાકોરજી કહે છે કે ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નહીં. બસ એ જ ભાવ વૈષ્ણવ પણ આજે હૃદયમાં જાય છે કે હે યમુનાજી, અમે બ્રજને ભૂલીશું નહીં. બ્રજને મૂકીને અમે જતા નથી, પણ અમારો આ સૂક્ષ્મ વૈષ્ણવ દેહ જાણે વ્રજમાં વાસ કરીને જાય છે. આ લૌકિક દેહને લઈને પાછા જઈએ છે. અમારું મન તો સદા માટે અમે વ્રજમાં મૂકીને જઈ રહ્યા છીએ.
તો વ્રજની મહત્તા તો અનેક કીર્તનો, અનેક પદો અમારા કાઠિયાવાડમાં એ ગાય ને બધા. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. 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 ગોકુળિયાની ગલીએ ગલીએ ગોકુળિયાની ગલીએ ગલીએ ગોકુળિયાની ગલીએ ગલીએ ગોકુળિયાની 40 દિવસને યાદ કરો. ગુણ ગોવિંદના ગાશું. સાચા સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. આપણે બે બાહુલીએ વળગી આપણી ભૂલીએ વળગી આપણે બે બાહુલીએ વળગી આપણે બે બાહુડીએ વળગી યમુનાજીમાં નાશું. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. મનોમન બે હાથ જોડી શ્રી યમુનાજીને જ વિનંતી કરીએ, હે યમુના મૈયા, આપ તો વ્રજની અધિષ્ઠાત્રી છો. આપ કૃપા કરો કે જલ્દીથી જલ્દી અમે વ્રજમાં આવીએ. પ્રભુની આ પ્રત્યેક કુંજ નિકુંજ કુંડો ગલીઓ સ્નાન પાન આચમન કરી એ વ્રજભક્તોના ભાવને અમે અમારા હૃદયમાં ધારણ કરીએ અને આ જ નેત્રોથી સાક્ષાત ભગવત લીલાના અમને દર્શન થાય વ્રજમાં. એવી શ્રી યમુનાજી કૃપા કરજો. અને અહીંયા આપણી આ ભાવાત્મક વ્રજ યાત્રાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય 84 કોષ બ્રજ ધામ કી જય. કથાને વિરામ તરફ લઈ જતા સર્વપ્રથમ તો આભાર પૂજ્ય શ્રી યદુનાથજી દાદાભાઈનો માનું કે સદાય આ રીતે સાથે અમે અહીંયા સંજોગ બને છે અને સાથે 7 દિવસ આપની કથામૃતનો રસપાન સર્વને પ્રાપ્ત થાય છે અને વિશ્વભરમાં આપની તો વાણી ગુંજી રહી છે અને આપનાથી જ પ્રેરણા લઈ એ કાલાવાલા કરતા મને પણ બોલતા આવડ્યું એમને સાંભળીને અને એ સત્સંગની સુધા આજે વિશ્વભરમાં ગુંજી રહી છે. આજે વિશ્વમાં કોઈ વૈષ્ણવનું એવું ઘર નહીં હોય જ્યાં ભગવત કૃપાથી યદુનાથજીની કે અમારી સત્સંગની કેસેટો સીડીઓ યા યુટ્યુબમાં એ વાણી પુષ્ટિ માર્ગની ગૂંજતી નહીં હોય. લગભગ બધાના ઘરોમાં કોઈ ને કોઈ પ્રકારથી સત્સંગનું માધ્યમ બની તો આ બધી પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ એમની કૃપા છે. એટલે અમારા કેજે ભાઈ તો કાયમ પિતૃચરણને કે ભલે આપ પધારવાના નથી પણ આપના આશીર્વાદ તો સદાય મારી સાથે છે અને આપનું ચિત્ર તો પુસ્તિકામાં છપાશે જ. કારણ કે આપના આશીર્વાદ, કારણ કે એક નિયમ એવો છે કે પિતૃચરણનો જન્મદિવસ પૂરો થાય અને અમે બીજા દિવસે ઋષિકેશ આવવા માટે નીકળીએ એટલે ત્યાં ઉજવી પિતૃચરણના આશીર્વાદ લઈ અને પછી અહીંયા આ ઉત્સવ ઉજવાતો હોય છે. એટલે ખાસ આપના પિતૃચરણની આજ્ઞાથી જ આ આખો ક્રમ શરૂ થયેલો છે. તો અહીંયા બેઠા બેઠા આપણે બધા પૂજ્ય પિતૃચરણને પણ વંદન કરીએ કે આપના આશીર્વાદ અમારા ઉપર સદાય આ રીતે વરસતા રહે અને સત્સંગની સરિતામાં સદાય અમે સ્નાન કરતા રહીએ. તો આપના આશીર્વાદ થકી જ આ બધી વાણી સ્ફુટે છે. અને આજે વિશ્વના ભગવત કૃપાથી વિશ્વના 5 પ્રધાન ખંડોમાં ભગવત કૃપાથી હવેલીઓ બંધાઈ છે અને ત્યાં પાઠશાળા, યુવા વર્ગ અને ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ લાભ લઈ રહ્યો છે. તો એ અમારા પરિવારનું ગૌરવ છે અને સદાય આ એક અમારો કડી પરિવાર એવો પરિવાર છે કે લોકો ગોપાલદાસજીના 9મા આખ્યાનમાં ગાય અને આખો પરિવાર જેમ સાથે બિરાજી અને ઠાકોરજીની સેવા અને લાલ લડાવે છે એમ
આજે જ્યાં સમાજમાં જોઈએ છે કે બધા જુદા દેખાય, કંઈક ભિન્નતા દેખાય, ક્યાંક ક્યાંક ઉદ્વેગ અને ક્લેશ દેખાય, પણ અમારો આ અમદાવાદનો કડી પરિવાર એવો છે કે આજે પણ બધા જ ભેગા મળી અને સાથે રહી વડીલોની આજ્ઞામાં રહેવાને પોતાનું ગૌરવ માની અને અમે એ રીતે સાથે આ આનંદથી પરિવારના નાનાથી નાના બાળકોને લઈને મોટાથી મોટા વડીલો સાથે એમની આજ્ઞામાં રહી, કારણ કે વડીલોની આજ્ઞામાં રહેવું એ અમારું બંધન નથી, એ જ અમારું ગૌરવ છે, એવું અમે માનીએ છીએ. અને એ જ ગૌરવ સાથે આજે એક આ ઉદાહરણ સમાજને અને અમારા પરિવારને જોઈ કેટલા વૈષ્ણવ પરિવારો બધા ભેગા રહેતા થઈ ગયા છે. ત્યાં બાળકોને એમ થાય કે ના અમારે પણ મમ્મી પપ્પા સાથે રહેવું છે, અમારે પણ વડીલો સાથે રહેવું છે. તો આજે સમાજમાં સાચા અર્થમાં જે પ્રેરણા મળવી જોઈએ એ પ્રેરણા આ પરિવાર આપવાની કોશિશ કરી રહ્યું છે કે નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર અરે રસના, એ પરિવારને જે વંદન કર્યો છે એ પરિવાર આ પ્રેરણા આપે છે. તો આ બધા માટે પ્રેરણારૂપ છે. અને વડીલોના આશીર્વાદ અને વિશેષ કરીને યદુનાથજીના તો આશીર્વાદ મારા ઉપર ખૂબ જ રહ્યા છે. અને ખરેખર હું બોલતો થયો છું તો એમના આશીર્વાદ થકી જ થયો છું. એટલે જે પણ કૃપા છે એમની જ છે, એમની જ પ્રેરણા છે. અને આ રીતે જ અવિરત અખંડ રૂપે આ સત્સંગની સરિતા વિશ્વભરમાં વહેતી રહે એવી જ શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી કરું છું. આપણા બધા વિદ્વાન ભૂદેવોએ ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું અને આ સ્થળને તીર્થ બનાવ્યું, તો એમને પણ વંદન કરું છું. જે લોકો મનોરથી પરિવાર જે રીતે જોડાયા એ આ વખતના ગઈ વખતના જે રીતે પણ એ બધા પણ ખૂબ જ ભાગ્યશાળી છે કે નિમિત્ત બને છે અને આટલા લોકોને આનંદ મળે છે. કેટલા ગામોથી લોકો આવ્યા છે. અમારા દાહોદથી તો આ વખતે બહુ વિશેષ ઉપસ્થિતિ છે. દાહોદના વૈષ્ણવો બોલો વલ્લભાધીશ કી જય. મુંબઈથી વડોદરાથી તો બધા હોય છે જ વિશેષ રૂપે, પણ આ કથા થાય ને તો અમે અમદાવાદમાં બહુ જાહેરાત નથી કરી શકતા, કારણ કે અમદાવાદમાં જાહેર કરી તો જેટલા તમે આવો છો ને એટલા જ અમદાવાદથી પણ આવી જાય, પણ પછી અહીંયા એટલી સુવિધા અને અનુકૂળતા આપણે ઉપસ્થિત નથી કરી શકતા, કારણ કે જેટલા પણ સંજોગ બને છે એટલા બધા સારી રીતે શ્રવણ કરે, ભાવના એ હોય છે. અને ઘણો એટલે પત્રિકા પણ નથી છપાવતા, તો ખાલી એક જાહેરાત થાય અને બીજા દિવસે તો બધું ફૂલ થઈ ગયું. તો પણ જે લોકો ભાગ્યશાળી દાહોદના હોય, મુંબઈના હોય, નાસિકના હોય, ભુજના હોય, અમારે કેટલા ગામથી બધા પૂનાથી આવેલા છે, ઘણા બધા ગામોથી અમારા વૈષ્ણવ બધા ઉપસ્થિત છે. તો એ બધાની હું સુધી અને સ્મરણ કરું છું. અને અહીંયા જે વૈષ્ણવોએ પણ, કારણ કે ઘણા વૈષ્ણવ તો પાછા 2 સમયની કથા સાંભળે, પાછા રૂમમાં જઈને રાતના પાછો સત્સંગે થાય, તો એ આખો દિવસ સત્સંગમાં અને આ રીતે રહે છે. તો એ બધા વિષ્ણુનું સ્મરણ કરો. અમારા યોગેશભાઈ એમનો પણ ખૂબ જ, હર્ષાબેનને બંનેનો ખૂબ જ ઉત્સાહ સહકાર રહે છે. સાથે સાથે અમારા આખા કીર્તનકાર બંધ, અમારા બિરેનભાઈ શાસ્ત્રીજી, એમની સાથે બધા જ અમારા શેષભાઈ, મનીષભાઈ, જયભાઈ શાસ્ત્રીજી, અમારા ઓમપ્રકાશજી વૃંદાવનથી આવે છે, ગોપાનભાઈ, બધા જ આ આખું વૃંદ એટલું સુંદર રીતે, કારણ કે સામગ્રીમાં જેટલી ખાંડ પધરાવો ને એટલું મીઠું થતું જાય. તો આ બધાની સેવા ખાંડ પધરાવવાની છે, કારણ કે શ્રીનાથજીનો ઠોર તો કેટલો ગળ્યો હોય. તો આ શ્રીનાથજીનો મહાપ્રસાદ છે કે જે આ લોકો ખાંડ પધરાવી એને મીઠું કરતા જાય છે. એ બધાનું સ્મરણ કરું. પૂર્વમાં પણ જે મહાપ્રસાદ બનાવતા હતા એ બધા જ રસોઈના અને આખી જે શાની આખી જે ટીમ છે, અમારા ઠાકોરભાઈ, બધાના નામ લેવા કદાચ સંભવ નહીં થાય, પણ આ બધા જ કેમ વૈષ્ણવને સુખ મળે, કેમ સુવિધા ઊભી કરી શકાય, એનો સતત પ્રયાસ કરી અને આખું સુંદર માહોલ ઉપસ્થિત કરે છે. ગંગાજીનું આ પાવન તટ હોય છે અને જ્યારે પંડાલમાં આવીએ ત્યારે તો એમ જ લાગે જાણે બ્રજમાં આપણે આવ્યા. આખું પંડાલ તો જાણે બ્રજ બની જાય છે. તો આપ લોકો પણ ખરેખર 6 કલાક એક ખુરશીમાં બેસીને આ બધું સાંભળો છો તો તમે પણ ધન્ય છો. આ બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ પાઠવું છું કે આ 7 દિવસ જે કાંઈ શ્રવણ કર્યું એ બધું જ આપને હૃદયારૂઢ થઈ જાય એવા આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપી અને ફરી મળવાના વાયદા સાથે અંતમાં કથાને વિરામ તરફ લઈ જતા બોલો ભાગવત ભગવાન કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય.